Hello friends, good morning, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હેલો ફ્રેન્ડ્સ, એવરીવન, બધાને કેમ છે? મજામાં? બસ એમ મજામાં રહેવાનું, ખુશ રહેવાનું, મસ્ત મજાના દિવસને પ્રફુલ્લિત શરૂઆત કરવાની છે. આપણે બી મસ્ત મજાના બ્લોગની શરૂઆત કરી દીધી છે. વેલકમ ટુ માય ન્યૂ ફ્રેશ બ્લોગ, વેલકમ ટુ માય ગુજ્જુ બ્લોગ. સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં તમારા બધાનું. તો બધા કેમ છો? મજામાં ને? કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તો ઓલવેઝ મોજમાં જ હોય, કેમ કે મારા શોર્ટ્સ વિડીયો બધું જોઈને એકદમ આનંદ આવી જાય તમને લોકોને, તો મજા પડી જાય છે ને. બાકી કહેજો કમેન્ટ કરીને, કાંઈ પણ ચેન્જ કરવું હોય, કાંઈ પણ મને કહેવું હોય તો તમે બ્લોગમાં કમેન્ટ કરી શકો છો. શોર્ટ સ્પીડમાં બી કરી શકો છો, એવું નથી. પણ આ તો શોર્ટ સ્પીડમાં જે રીલ જતી હોય ઉપર, એટલે તમારે એમને મોડું થઈ જતું હોય, કોમેડી દેખાઈ જતું હોય. પણ અમે કમેન્ટ આમાં બી કરી શકો છો તમે. શોર્ટ્સને રિલેટેડ કમેન્ટ બી બ્લોગમાં કરી શકો છો. બ્લોગ તમને કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. જો ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. નવા જ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, આગળ શેર કરજો જો ગમતા હોય તો. એક આપણને એક નવું મોટિવેશન મળે, અમને વિડીયો બનાવવાની મજા આવે, તમારા પ્રત્યે લાગણી એકદમ અમારામાં ખૂબ છે, એટલા માટે. ચાલો, એક નવા શરૂઆત કરી દીધી છે દિવસની. તો આપણે ચા તો પી લીધો છે અત્યારે, કેમ કે તો જ મગજ ખુલી જાય ને. વાગી ગયા છે કેટલા? 8:10, એટલે 8:15 થવા આવ્યા છે. હાલો, શેર કરાવી દી ઘરની. અહીંયા તો જો કે લાઇટ બંધ હોય અત્યારે. મચ્છરનો બહુ હમણાં ત્રાસ વધી ગયો છે. પેલા ઘણા સમયથી મચ્છર એટલો ત્રાસ આપે છે ને, વાત પૂછે ન. જય બાલાજી. આજે વાર છે ગુરુવાર, 23 જાન્યુઆરી 2025. વાર છે ગુરુવાર. અને આજનું સૂત્ર છે: રાઈને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખી દરાજ પર ચોપડવાથી દરાજ મટે છે. તો ખાસ કરીને નોંધ કરી લેજો. તો આ જે આપણું કેલેન્ડર છે ને, એમાં આ રીતનું રોજનું એક નવો નુસ્ખો હોય છે, જે હું રોજ કહું છું તમને. જેને જરૂર લાગતી હોય એ રોજ આ નોટ કરે, અને આ મુજબ તમે કરશો ને એટલે તમને જરૂરથી ફેર પડશે. કેમ કે આ દેશી ઓસડિયા છે, એટલા માટે. રાઈને દહીંમાં ઘૂંટીને તેમાં સહેજ પાણી નાખીને દરાજ ઉપર ચોપડવાથી દરાજ મૂકી જાય છે. તો આ રીતનું હોય છે આ દેશી ઓસડી. તો કેવું લાગે કમેન્ટ કરીને કહેજો. અને મારે તો આ રીતનું કેલેન્ડર છે, હું વર્ષોથી આ ટાઈપનું જ કેલેન્ડર લઉં છું. એટલે કેમ કે આમાં બધું આવી જાય, ચોઘડિયાથી માંડીને બધું. આમાં જન્મ તારીખ, રાશિ, ભવિષ્ય બધું હોય. તો તમે જોઈ લેજો તો તમને ખ્યાલ પડશે. હાલો, હવે ચા તો પી લીધો એકવાર, હવે તો બીજી વાર પી લઈ તમને બોલાવવા માટે. હાલો, હવે આપણે ચા પી લઈશું. ચા તો બનીને કમ્પ્લીટ છે. દૂધ બી ગરમ મૂક્યા, અહીંયા પાણી મૂકી દીધું છે ગરમ. તો ગાગરમાં પાણી ગરમ મૂક્યું છે. કેમ કે આ ગાગરમાં સ્પેશિયલ પાણી ગરમ કરવા માટે જ રાખી છે. જ્યારે પછી શિયાળો હોય ને ત્યારે પાણી ગરમ કરવા માટે ગાગરનો ઉપયોગ કરીએ છીએ. જૂની ગાગર છે ને, એટલા માટે. હાલો, હવે ચા પી લઈએ આપણે. અને તમે બી આવી જાઓ, વેલકમ ટુ માય હોમ, ચા પીવા માટે. શોર્ટ વિડીયો જોવાનું જોગતા નહીં. શોર્ટ વિડીયો જો હું બ્લોગ શૂટ કરું ને, પહેલાં શોર્ટ વિડીયો શૂટ કરું છું. અને શોર્ટ વિડીયો મુકાઈ જાય ને પછી હું બ્લોગનું શૂટ કરું છું. એટલે શોર્ટ વિડીયો અત્યારે તો મુકાઈ ગયા છે. 7 થી 8ની વચ્ચે હું શોર્ટ વિડીયો મૂકું છું સવારમાં. તો 3 થી 4 શોર્ટ વિડીયો મૂકું છું. એમાં તમે જોઈ લેજો, તમને ખૂબ મજા પડશે. હસીને લોટપોટ થઈ જાઓ. તો કેવો આનંદ આવે છે એ તમે શેર કરજો મારી યારે, જેથી કરીને મને મજા આવે, એક આનંદ મળે કે હું કોઈકને હસાવવાનું કામ કરું છું તો એમાં હું સફળતા પ્રાપ્ત કરું છું. તો મને એવું લાગે અંદરથી કે ના, મારા લીધે કોઈ હસે છે, તો એ આપણા માટે સારું કહેવાય, ગર્વની વાત છે. હાલો, આપણે ચા પી લઈ, પછી કરી પાછો આગળ બ્લોગ કન્ટિન્યુ. એટલે ચાલો મળીએ થોડી વાર રહીને. આજે આ ચા નળી કાઢવાની રહી ગઈ છે. નળ તો વયા ગયા ક્યારની, નળી રહી ગઈ છે કાઢવાની. નળી શિયાનો અવાજ આવતો હોય છે થોડો ઘણો. ઉપર જઈ આવી, અહીંથી ક્લિયર દેખાય છે આ બીલીપત્ર. આ મારું શોપીસનું ઝાડ, આ મારો મેઇન રોડ, આકાશી દ્રશ્ય. જઈ
જો આ તુલસીનો છોડ છે ને એ નવો લીધો છે, કેમ કે આ તુલસી આપણે જો સુકાઈ ગયા છે ને એમાં આપણે વાવવાના છે. આ નવો છોડ લઈ આવ્યા છે. આ તો આપણું એલોવેરા છે જ, અને આ આપણું તિલક તુલસી. એ કેટલું ફેલાઈ ગયું છે જો તિલક તુલસી. જો આ છોડ સુકાઈ ગયો છે ને આમાં વાવવાનો છે. આ બી સુકાઈ ગયું છે, એમાં આ છોડ વાવવાનો છે. આમાં સવારનો ઉપરનો નજારો. આકાશનો નજારો જોવાની મજા આવે ખૂબ. અત્યારે જો ઠંડી આછી છે, બહુ નથી. ઠંડીમાં ઘણો ફેર પડી ગયો. પહેલાં તો બહુ વચ્ચે ઠંડી પડી એકદમ. હવે તો હાવ ઠંડીમાં ઓછું જ થઈ ગયું. હાવ રાજકોટમાં અમારે ઠંડી હાવ ઘટી ગઈ છે અત્યારે. અને કેવા કોઈ સવારે હોય ને સાંજે હોય, બસ બાકી તો ઠંડી હોતી નથી. એવું થઈ ગયું છે. તો ચાલો થઈ ગયા નીચે. જઈને મને તો દિસતા હવે ઉઠવાની તૈયારીમાં જ છે. હાલો ફ્રેન્ડ્સ, હવે આ નળી કાઢવી જોઈએ. પાણી તો ક્યારનું વયું ગયું, પણ હવે નળી કાઢવાની રહી ગઈ. ચાલો હવે આપણે નળી કાઢી લઈશું ને પછી મળીએ થોડા પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. પાણી ગરમ થઈ ગયું છે, બંધ કરી દઈએ. તો હાલો, આવું છે કંઈક આજનો દિવસ મસ્ત મજાનો. મળીએ હવે આપણે થોડી વાર રહીને. બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. તમારા માટે બ્લોગ તો કન્ટિન્યુ છે, અમારા માટે થોડોક બ્રેક છે, શોર્ટ બ્રેક. તો તમે કન્ટિન્યુ રહેજો. વાગી ગયા છે 10 મિનિટની વાર છે. વ્હાઈટ શર્ટ થઈ જશે ખાઈ પછી તો કે ચાલો વાગી જાવ વિડીયો કન્ટિન્યુ કરશું. ચાલો જોઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? ચાલો આવી જાઓ, ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. ચા નાસ્તો કરવા. નાસ્તામાં છે ચા, રોટલી, બ્રેડ, ગાંઠિયા. ચાલો ફ્રેન્ડ્સ, જો આપણે દુકાને આવીને બ્લોગ ચાલુ કર્યો, કેમ કે ઘરે હતા ને તો કાંઈ શૂટ ન થયું પછી, કેમ કે ફોન મારે ચાલુ થઈ ગયા. તમારે દુકાને આવવાનું થઈ ગયું, મોડું થઈ ગયું. હવે કીધું દુકાન આવી લાવો બ્લોગ શરૂ કરી દો, થોડું ઘણું આવીને શૂટિંગ થઈ જાય. તો હાલો આપણે બ્લોગ અહીંયા આવીને ચાલુ કર્યો છે. દુકાને તો ક્યારનો આવી ગયો હતો, પણ પછી કામ હતું અને ફોન આવી ગયા તો બધું કામ થોડું ભેગું થઈ ગયું હતું. તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હજી જો ઉકાળો ચાલુ છે. મારા લેબોરેટરી ટેસ્ટિંગનું કામ હોય આ રીતનું બધું સોનાનું, એ બધું અત્યારે ચાલુ કરી દીધું છે. જોઈ લઈએ આપણે અત્યારે આ બધી પ્રોસેસમાં છે ચાલુ. કે કીધું લાવો થોડીક વાર બ્લોગ શૂટ કરી લો. તો આવું આપણું કામ હોય છે. ઘરે તો કાંઈ શૂટ ન કરી ગયું. જીનું તો ઉઠી ગઈ હતી નીચે, પાછી સુઈ ગઈ હતી નીચે જઈને. પછી હું જવાના ટાઈમે ઉઠી ગઈ હતી, પણ પછી તો બ્લોગ ચાલુ કરીને તો થોડુંક મોડું થઈ જાય અને ફોન આવી ગયો હતો. એટલે પછી આજ અત્યારે અહીંયાથી નીકળવા હોય અને મમ્મી શૂટ કરશે થોડુંક અહીંયાથી, બ્લોગ કન્ટિન્યુ કરશે. અહીંથી હું થોડુંક શૂટ કરી લઉં. હાલો મળીએ હવે થોડી વાર રહીને. બ્લોગમાં જોડાયેલા રહેજો. બાબુ કેમ થાય? બાબુ છે કે Sinar. Iya, jaruan. So, ayah ayo. Abu guys. Bagus.
એમ નો ડરાય. ધીમે 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 ધીમે. ટપી જા, ટપી ઊભી રહે. ક્યાં જીનું ઘર? જીનું ઘર ક્યાં? બધું ખાય છે. બધું ખાય છે. કેમ ખાય છે? જીનું કેમ આમ ખાય? ગલું બધું ખાય છે ને? દૂધ પી છે? દૂધ પી છે ગલું? ગલું દૂધ પી છે? કેમ પી છે? કેમ પી છે? દાદાનો પરિચય નથી કરાવ્યો જ કરાવી. મમ્મી આ દાદા મમ્મી કા મમરી દાદા ખાવી નો આમ બે મમ્મી આ પાણી નાખે દૂધ નાખે પાણી હાલો ફ્રેન્ડ, જો 10:30 વાગી ગયા છે. દુકાનેથી ઘરે આવતો ગયા તો ભાગી થઈ ગઈ હતી. સવારમાં થોડીક વાર માટે તો શૂટ કરવાનું તો ઘણું બધું રહી ગયું હતું બાકી બ્લોગનું. આજે વિડીયો ઘણા બાકી ગયા હતા. પછી બપોરે થોડો વિડીયો શૂટ કર્યો, થોડુંક દુકાને કર્યું અને થોડુંક અત્યારે આવીને કર્યું. નીચાજીનું થોડીક જાગી ગઈ, હમણાં જ હજી વીટ ગયા એટલે થોડુંક મૂડમાં નથી. થોડીક હવે આમ બગાવી પડી, મતલબ એમ થોડીક આમ બનાવવી પડે એમ. ત્યારે મૂડમાં નથી, થોડુંક આમ રો કરે છે તો મૂડમાં આવતા વાર લાગશે. કપડાં બદલાવાની છે, હવે બધું ફ્રેશ થઈ જાય. પછી પાછા ગાયની છે, પછી જોઈ દીધું મૂડ કેવો છે પાછા બોલે કરીએ. ચાલો મળીએ થોડી વાર રહીને, પાછા નીચે જઈને ફ્રેશ થઈ જાય. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલાય નહીં. તમારો કમેન્ટ કરજો એટલે ખબર પડી મને. ચાલો મળીએ થોડી વાર રહીને. રાડું ના પડાય. આ શું કરે છે ને? ચા પીવા
આપો ચાપી આપો ચાવી આપો લે મમ્મી ચાવી આપો હવે ચાવી બી ચાપી ચમચીન ઈ શું વળી ચમચીન ચાપી ચમચી આ તૂટી આ શું ભર્યું આમાં કલર કલર આમાં રાખવાનું આઈસ્ક્રીમ છે એજીનું એક આઈસ્ક્રીમ ચમચીથી ખાવાનું મમ કેવું મમ બનાવશ બીજું બમ કરે છે બીજું મમ કરે છે કેવું બીજું મમ્મી કેવું બીજું મમ કરે છે ખાર ઉતારે એની મમ્મી શેનું મમ ખાવું છે ગોતવા ગઈ હવે થાય સાચું કા શું ખાધું મમ કરોડ 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 હા હું કહી દીધું ચપ્પલ ચપ્પલ મૂક દે પાછા ચપ્પલોમાં મૂક દે પાછા ગાડી પાછી ગઈ કઈક ગોતવા શું ગોતવા ગઈ છે નો ચપ્પલ કાઢી દો ચપ્પલ નાખી દો અંદર પાછા જીનું અંદર રાખી દો સોક્સ ચીનું સોક્સ કેવું ચાલો ફ્રેન્ડ્સ આવી જાઓ જમવા કોબીજ બટેટાનું શાક જે રોટલી પછી આ છે ચોખાની ફરફર હાલો આવી જાઓ બધા જમવાની છાશ